તો આ સૂતા સૂતા અનુલોમ વિલોમ પ્રાણાયામ, અને એમાંય પલોઠી વાળીને સૂતા સૂતા અનુલોમ વિલોમ કરવાથી પહેલો વહેલો ફાયદો તો એ થાય છે કે તમારા કમરના દુખાવા, તમારા ઘૂંટણના દુખાવા, તમારા હાડકાના દુખાવા જલ્દીથી મટી જાય છે. તો આનો ફાયદો તમને બહુ સરસ અને સારો અને ઝડપથી મળી જાય છે. પછી કપાલભાતિ કર્યા પછી અંદર જે ખાલી પડેલી જગ્યા છે એની અંદર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીને ખાલી જગ્યા ભરી દેવાથી ઓક્સિજનની પૂર્તિ થઈ જવાના કારણે તમારા શરીરની તંદુરસ્તીની અંદર વધારો થાય છે. તમારી રોગ પ્રતિકારક શક્તિઓ વધવા, તમારો આત્મવિશ્વાસ વધવા માંડે છે, તમારી આત્મશક્તિ વધવા લાગે છે, તમારું આત્મજ્ઞાન વધવા લાગે છે. આપણા શરીરની રચનાઓ છે એ બરોબર કામ કરવા લાગે છે. શરીર આપણું છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. આપણા શરીરનો આપણે ખુદે ઉપયોગ કરવાનો છે. સામાન્ય રીતે મારું ને તમારું જીવન એવી રીતે પસાર થાય છે કે આપણા શરીરનો ઉપયોગ આપણે કરી શકતા નથી. આપણા શરીરનો ઉપયોગ બીજા કરે અને બીજા ફાયદો લે એવો આપણે વિચાર કરતા હોય છે. પરંતુ ખરેખર બીજા આનો ફાયદો લઈ જ ન શકે. હા, ભૌતિક જગતમાં ઘણો બધો ફાયદો બીજા લઈ શકે છે, ભૌતિક જગત, પરંતુ અંતર જગતની અંદર માત્ર ફાયદો થાય તો આપણને જ થાય, આપણને જ મળે. તો એ લેવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ સૂતા સૂતા અનુલોમ વિલોમના જે ફાયદાઓ છે ને એનો મેક્સિમમ લાભ આપણે ઉઠાવવાનો હોય છે, અને એના લાભ ઉઠાવીને આપણા જીવનની અંદર આપણે સુખ અને શાંતિનો પૂરેપૂરો અનુભવ કરવાનો હોય છે.